અધિકાર છે. ઈ એવું કોઈ નો કે જો આજે મેં તમને એવું કીધું ઈ તમારો પોતાનો અંગત મામલો હોય છે, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. કાયદાકીય બંધારણ મુજબ અમે તમને સપોર્ટ કરી છીએ. ભાઈ જે પ્રેમ કરવો ઈ તો પોતાનો અધિકાર છે. તમારી નાની ઉંમર હોય, કોઈ અમુક દીકરી. હેલો, હા બોલો. મનસુખભાઈ બોલે ભુવા? હા ભાઈ બોલો ને. શું છે ભાઈ બધું જાણ્યા વિનાનું ભાઈ આટલું બધું તમારી બેન ને હેરાન ન કરાય. તમે જાણ્યું અશોક ની બાબત થી કે મારી માથે ખૂબ કર્યું છે એમ? કોની વાત કરો પણ? આ અશોક નો તમે મારો વિડીયો વાયરલ કર્યો મારા ભાઈ, મારો દીકરો અશોક સરવૈયા કેદું નો છે? તમે આ વિડીયો વાયરલ તમે જ કર્યો છે મનસુખભાઈ છો બોલો છો ને? હા પણ તમે ક્યાં ગામ વાળા એમ કહો, મને કઈ ખબર તો હોવી જોઈએ ને બેન. નવાગઢ. અશોક સરવૈયા તમને વિડીયો મોકલો એટલે વિડીયો તમે વાયરલ કરી દીધો. એટલે ઈ શેના બારાનું હતું? બે માણસ ભૂવા બાર દાણા ખવડાવ્યો ને આ ખવડાવ્યું. દાણા વાળું એવું તો ભૂવા ભરાડી નું કામ અમે કરતા હોય એટલે અમારે તો ભૂવા ભરાડી આવા છે કઈ લેડીઝ ને રોજ વિડીયો વાયરલ તમે જ કર્યો હે ને? પણ બેન એમાં એવું છે કે મેં તમને ફોન કર્યો ત્યારે તમે મારી અભદ્ર વાતરણથી પણ ઘણું કરતા વાત કરે ભાઈ. હું રાત દી કામ પાટમાં હતી, મારા એવડું માણસોમાં મને એ રીતે બોલે, મને કોઈ ન લઈ જાય પાટમાં મારા ભાઈ. પાટમાં બોલે તો? હા પાટમાં, હું પાટ બુરું છું, પાટમાં રામાપીના પ્રસ્પથમાં જાઉં છું. પૂછી લેજો એને કે કેટલો તપ ધરે છે એમ. મારો છોકરો 6 વર્ષનો હતો, સાંભળી લેજો. અને મારો ભાઈડો ઓફ થઈ ગયો. મારા દરબારના ઘરમાં સૌ હતી અને એના ઘરમાં હતી. મને દાણા દોણી એને ખવડાવીને મને રાખી છે એટલા વર્ષ. મારા ભાઈ હું તને એટલું જ કહું છું કે રાખડી માં મારા 20 વર્ષથી મેં મારા માવતરના મોઢાનો છે ને મારા બસુડિયાને મેં મોટો કર્યો છે. તમે પેલા તપાસ કરો પછી મારો વિડીયો વાયરલ કરો મારો ભાઈ. અમારી પાસે જે ઓલા ભુવા ને ભુવા એ ફોન નથી ઉપાડ્યો ને. ભુવા નો જ ઉપાડે ને. મેં મને બીક ઘરી ગયો ને મારા ભાઈ તમે આ ન કરો. મતલબ તમે આખી વાત તમે એને અગાઉ કહી દીધું હોય તો તમે ફોન ન ઉપાડતા? ના મેં કોઈ વસ્તુ નથી કીધી. મેં અજાણ્યું મેં પોલીસ સ્ટેશન કેસે મને ઢોર મારી ગયો તો તમે મારા પાડોમાં આવીને ખાલી પૂછી જાવ. અમારે એનાથી મતલબ નથી. તમે મુદ્દો અમારે મારામારી અમારે પ્રોબ્લેમ નથી. અમે તમે ઈ મારામારી હોય તમે કેસ કરી નાખો એનાથી અમારે કોઈ મતલબ નથી. જે ભુવા છે દાણા જોતા છોકરીઓ અને બાઈઓ જે ચીટિંગ થાય છે ના મારા ભાઈ ના તમારે ગમે જોયું હોય જોવરાજો. મને કોઈ દાણા નથી પકડાવ્યા. તમે તો મને કહેતા હતા મને મારા ફોન ન કરતા હતા. તમે મને ફોન કર્યો મેં તમને એવું કીધું કે બેન તમે મારા હું કેમ ફોન કર્યો? કેમ કે અમે સ્વાભાવિક માણસો છીએ. તમે રામાપીરના પાઠ ભરો, સાંભળી લો, રામાપીરના પાઠ ભરો પણ તમે કરો તો સડાયું. આમાં હવે બીજી વાર ફોન ન કરતા, આમ ન કરતા. બેન રામાપીરના પાઠ કરતા હોય એની મર્યાદા હોય, એની થોડીક વાણી વિવેક સારા હોય. તમે ઓડિયોમાં બોલ્યા એ તમે જો, એ ઓડિયોમાં તમે તમારો સ્વભાવ કર્યો જો, એ રામાપીરના પાઠ પ્રમાણ કર્યો તો તમે ધાર્મિક લાગણી ધાર્મિકતાથી તમારી વાણી હતી જો તો તમે એ તમે સાંભળી જોયું. દાણાનું કીધું દાણામાં માનતી નથી. મને કોઈ દાણા ખવડાવવા નથી. તમે ગમે કીધું જો મેં તમને ઓળખતો નહોતો પણ મેં મારા સ્વભાવ પ્રમાણે અમે જે હું ગાયક કલાકાર છું, એક સામાજિક કાર્યકર છું. અમે ઘણી હેરાન કરવાનું થયેલા. બેન હેરાન કરવાનો મતલબ માવતર મૂકી દીધા. એનું છોકરાને પૌડાને મોટો કરતી હોય એને હતી. બેન હજી તમે કઈ આડાવડું બોલશો ને તો હું એમ તમે કઈ મન કહો એમ હું ખોલી નથી દઉં એમ. હા તમે ઈ નો તમે મને વ્યવહારિક વાત કરશો ને તો હું તમારી સરખી વાત કરીશ. બાકી મને હું છે ને ઈ બાબતમાં અમારી પાસે બધું રેડી હોય તો મેં કહ્યું હોય તમને. તમારું તમે કઈ દાદાગીરી કરવા માંગતા ને તો એમાં હું તમને ખોલી નહીં આપું. દાદાગીરી નું મારી મહેનત થી ખાવશું ભાઈ. તો એ તમે ખાઓ, તમને કઈ તકલીફ હોય તમે તમને મદદ કરીશ. પણ મુદ્દો તમે કઈ કોઈ ભૂવા ભરાડીનું છે એનામાં તમને કોઈ દી ખોલ કોઈને દેતો નથી અને મળે નહીં. બાકી તમારો અંગત મામલો હોય તો એમાં અમને કઈ વાંધો નથી. તમારો ઘરવાળો આવડો છે ભાઈ છે, શું નામ આ ફોન કરનાર હતો નામ શું છે? હા મને જે ફોન કર્યો હતો શું નામ એને ભૂલાઈ ગયું મને. અશોક. હા અશોક. હા ઈ અશોક નો તમારો કોઈ પ્રોબ્લેમ હોય તમે ફરિયાદ કરી દો. મને કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે ઈ તમારી નેની મેટર થઈ ગઈ. અમારે ખાલી ભુવા ભરાડીની અંદર જે બાયુના આવા શોષણ થાય છે ઈ થાય. અને તમે સાચું ખોટું બોલતા તો પોલીસ છે, લોકેશન ગોતે. તમે કેટલી વાર એની વાત કરી છે ઈ તો પોલીસ ગોતી લે. મેં કેસ કરી દીધો તો મેં કીધું તું મારી ઘરે નથી જવાનું. મને ઢોર મારી ગયો. મેં પોલીસ કરી દીધું. મેં એની હારે લગ્ન કરી નાખ્યા. લ્યો ને કોર્ટ મેરેજ કરી લીધા. કોની હારે? મનોજ હારે. ભુવા હારે? હા
તો ઈ તો કરી લે. તો ઈ તો હું તમને કહું બેન, ઈ તો ખાલી વાંધો જ ઈ હતો કે ભાઈ તમે ભલે કરી જાય. મારી બગાડતો તો એને ભાઈ તમે ખાલી કાઢો મારા ભાઈ, હું તમે એટલું તમારી બેન ને સાંભળો પેલા મારી વાત તમે મનથી સાંભળી લ્યો. મારા દીકરાને ખાલી તમે એટલું પૂછી લ્યો, મારીને પૂછો મારો ગમે એટલો. મારો દીકરો એમ કે મારો બાપ તરીકે ઉભો તો આ હતો તો મારો દીકરો જેમ કે ને ગુલામ બની જાવ. દવા પીવાનું વાર આવ્યા ને બેન કોઈને કઈ વારા નથી. તમે તમારી રીતે તમે લગ્ન કરી લીધા. મેં તમને એવું કીધું હું કામ કર્યા? કરી લીધી. તમારી સ્વેચ્છાએ જિંદગી છે, તમને બંધારણ થકી તમને અધિકાર મળ્યો છે. ઈ નો હાચવતો તમે એની લવ મેરેજ કરી લીધા, લગ્ન કરી લીધા, તો એમાં અમે થોડું મેં એવું કીધું ત્યાં નો કરો. ભુવા નથી, હું તમને એટલું જ કહું, ભુવા નથી. એની દીકરી હારે જ હતા આદિ લગી, એને દીકરીને સાચવતા ન્યા જતા, એ બધું મેળે. કોઈની દુશ્મની હોય ઈ જીવ હોય પણ આ ભુવા ભરાડી નથી. કોકના દીકરાને હેરાન ન કરો ભાઈ. હું બેન જો ઈ તમે વાત કરતા ને તો ખોટી મેટર છે. ભલે તમે લવ મેરેજ કર્યા મને વાંધો નથી. હું તમને સહકાર આપું છું કે હું તમને એવું નથી કહેવા માંગતો તમે હું કામ કર્યા. ખાલી અમારે એટલું ભલે કર્યા. ઈ ભૂવો હોય તો કઈ ભૂવો છે તેને હું ઈ જણ નથી. ઈ મારો મુદ્દો નથી. મારો મુદ્દો ઈ નથી બેન. તમે એમાં ભૂવો હોય તોય ભલે રહ્યો. ભુવા નથી, ભુવા એના તમે મુદ્દો નથી. અને મને કોઈ વસ્તુ ઈ મને પાછા પુરાવા દીધા. જો ઈ તમે વાત ઢાંકતા હો તો ખોટી મેટર. ઈ પાછા પુરાવા દીધા છે. એને તમારા ઘરે ઈ દાણા જોડવા ગયા તા, બધું હતું. ઈ બધું ઈ વાત ખોટી છે. મારી ઘરે કોઈ મારી પાસે પુરાવા છે. એમ કહું છું બેન મારા પૈસા ફેંકી મકાન ના પૈસા તો એની પાસેથી લઈને મેં હપ્તો ભર્યો હતો. એનો છોકરો પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો ભાઈ, તો મેં એની પાસેથી પૈસા લીધા હતા. કોઈ મને એવું નથી. કોન્ટેક્ટ તમારા દાણા જોવામાં થયો છે, બધું મારી પાસે. એમ કહું છું તમે બીજું કઈ સાચા ખોટા બોલો તો પાછું ખોટું પડશે. ના તમારો કોન્ટેક્ટ છે દાણા જોવામાં થયો છે. ના 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 ઓય જી આડે હું ના કહું છું મને ફોટા મોકલ્યા. એમ કહું છું આપડે અશોકે બધાય એટલે ફોટા મોકલ્યા બધું હાચું. મને પછી નથી ખવડાવ્યા. એમ કહું છું મને નથી ખવડાવ્યા. પણ તમે જોયા તો તમારે ના ભાઈ જે મનોજ રહ્યો એને તમારી ઓળખાણ છે ની માતાજી દાણા જોવામાં થઈ છે. ના ના એની ઘરે એને છે ભત્રીજી ન્યા જ આ છોકરો આવતો ત્યાંથી તમારે થયું છે. હા પણ મૂળ બેન મારી પાસે જે એવિડન્સ આપ્યા છે એમ તમે હાવ હાલી. હું કઉ છું કે એટલું આ તમે હું કોઈને ઓળખતો નથી. હું તમારી વાત કરું છું. મારી પાસે પુરાવા વગર વાત કરતો છે. તમે કઈ એવી વાત કરો તમે મારી એમ નહીં તમારી બેન ની બદનામી થાય ભાઈ. આ નો હારું ન કહેવાય. હું તમને એમાં બદનામી કઈ નથી થતી. તમે તમારી રીતે પ્રેમ કર્યો છે, લવ કર્યો છે, તમે લગ્ન કરો મને છે ને બદનામી થાય. અમારા ભુવા હવે આ જે વિડિયો છે ને ભાઈ બંધ કરી દો મારા ભાઈ, એટલું હું તમને કહું. તો બેન હવે એમાં એવું છે કે તમે એની હારે પેલા ઘર બાંધ્યું તું આવડા એની હારે રહેતા હતા. ઘર નતું બાંધ્યું, ઘર ક્યાંય બાંધ્યું જ નથી. મને કોઈ પહેરવા લુગડું મને નથી લઈ દીધું. એ માણસ લઈ દીધું નથી લઈ દીધું પછી એ એના અવગુણ છે. પણ તમે એની હારે રહેતા હતા ને હવે તમારે આની હારે તમે લગ્ન કર્યા. બાકી ઓની હારે તમે રહેતા હતા ને 2 વર્ષ રહ્યા હતા. હું તમે કેવી રીતે રહ્યા હતા ઈ મને કહો. નામ ચડાવી દેવાય ને તો બાયરીનો હક તો જોઈ કે ન જોઈ ભાઈ. હું એમ કઉ છું ઈ એની ભૂલ છે. હું તમને ક્યારે પડખું ખેંચીને કઉ છું કઈ હારો માણસ છે. અશોક રહ્યો ઈ દારૂડિયો હોય તો અમે તો દારૂડિયો કહી. મને શું પ્રોબ્લેમ છે? એનો કુટુંબ આખું એનો બેનો એના ભાઈઓ બધાય કહે છે તું જીતી રહ્યું. તમે દરબારના દીકરી છો સાંભળી લો. તમારો ઘરવાળો ગુજરી ગયો. હા ઈ તમે મેં આખું નામ દીધું હતું ને તમારા ઘરવાળા નામ હું નામ કીધું તું ભૂલાઈ ગયું મને પાછું. અરે ના હે ભાભલું. હા ભાભલુભાઈ. હા ભાભલુભાઈ. હાલો ઈ ગુજરી ગયા પછી તમે આના ભેગા રહ્યા 2 વર્ષ રહ્યા ને. હા 2 વર્ષ ભેગા રહ્યા. હાલો 2 વર્ષ હા હાલો પછી અત્યારે તમે આવડો જે ભુવો રહ્યો એની પાસે તમે ગયા અને અત્યારે તમે ભુવા લગ્ન. તો મેં તમને એવું થોડું હું કઉ છું ભાઈ હું કામ તમે ઈ તમારો અંગત મામલો છે. એનાથી અમારો કોઈ મતલબ નથી. અને ભુવાએ કદાચ દાણા જોઈને પ્રેમ છે ને ઈ દાણા જોવાથી થાય, પ્રેમ હામું જોવાથી થાય, પ્રેમ ડિસ્કો કરવાથી થાય, પ્રેમ તમને ભેગા નોકરી કરવાથી થાય. એનાથી કોઈ મારો મતલબ નથી. એનો મતલબ નથી દાણા જોઈ ઈ જ પ્રેમ કરીએ કે પ્રેમ કોઈ પણ સંજોગ થાય. ઈ ગાડીમાં બેહવાથી થાય, ઈ કોમાં રોજ બધા કામે જવાથી થાય. ઈ બધું મતલબ ઈ છે કે ઈ હારે રહેવાથી થાય. ઈ કોઈ એવું જ નથી દાણા જોઈ ઈ જ પ્રેમ કરીએ કે ઈ મુદ્દો નથી. અમારો મુદ્દો ઈ નથી. મુદ્દો ઈ દાણા જોવાય તો બાનું થઈ ગયું. ઈ તો એકબીજાને પસંદ હોય તો તમે પ્રેમ કરી શકો. કઈ દાણા જોઈથી પ્રેમ ન થાય તો બધા સપટીના બાઈને નો પ્રેમ કરે. હા તો મેં મારી જિંદગી મને એમ થયું મારી જિંદગી મારા છોકરાને બાપનો દરજ્જો મળશે દરબારમાં તો હું ત્યાં વળી ગઈ. હું થઈ ગયું એમ મારો કઈ પાપ છે મેં કઈ કર્યું? તમને કોઈ ના પાડતું નથી અને હું પોતે ના પાડ. કેમ કે કાયદાની અંદર બંધારણમાં બધાનો સ્વતંત્ર અધિકાર છે. તમે તમારી રીતે જે સ્વેચ્છાએ જીવી શકો છો. એમાં તમને કોઈ ના પાડતું
નથી. અને મારી કોઈ તમને ના નથી. મારા તરફથી તમને કઈ જરૂરિયાત હોય તો અમે તમને મદદ કરશું. અમારે ઈ કોઈ અમારો રાગ દ્વેષ વાળું કામ નથી. હું વાલા દવલાની ભાવના નથી. ઈ વાલો ને તમે આઘા છો, તમે નજીક ને ઈ છેટો છે, એવી અમારે તો સબ ધરકી ગોપાલ કી અમારે કાંઈ લેવા દેવા નથી. તમે મને ભુવા નથી, તમે વાત કરી લ્યો ને રે તમે એને ઉપાડ્યો નહીં. ફોન ઉપાડ્યો તો દૂધ પાણીનું પાણી થઈ જાય. પણ ઈ ભાઈએ ફોન ઉપાડ્યો જ નહીં. મેં જ ના પાડી હતી. મેં હમ દીધા હતા. તમે અશોકના નંબર અજાણા નંબર માંથી ફોન આવે છે, એક કઈ ફોન ન ઉપાડતા તમને. અમે મા દીકરાના હમ છે, જો આ ચોખ્ખી જ વાત. હા પણ તોય બેન ઈ તો પછી આ એટલે થયું. નકર એની વાત થઈ ગઈ તો વાત પતી ગઈ હોત. પણ અમારે તો જેમ ભૂવો આડો હાલે ને એમ અમે સિસોડે ચડીએ કે તારી માતાજી જોઈ બળું કે છે, મનસુખ્યો બળું કયો. હા, કેમ કે તમારા માતાજી તાટિયા પછાડે તોય ભેગા ન થવા દે. મને આ પ્રેમ થઈ ગયો, એમાં એવું કોઈ દાણા ખવડાવે એને જો એને મુસલમાનની બાઈ બેહાડી, એને મુસલમાનની બાઈ બેહાડી તી બધે એટલા વર્ષ હાઈકું તોય મેં છોકરો મોટો કરી દીધો. એને બધું કમાણી એને જ દીધી છે. મુસલમાનની મેં વાડી વાવી બધું કર્યું. તમને કોઈ તમારી ઈ અંગત મામલો છે નથી, મારો કોઈ મતલબ નથી. કોણ રામાપીનો ભૂવો રહ્યો રામા મંડળ રમે, હું મને સરવૈયો કાંઈ ભૂવો નથી আসતો. ભૂવોને તમે ખાલી દવાગઢની અંદર એનું ડિટેલ જોઈ દો, એના હગાવાલાના અંદર ડિટેલ જોઈ લો. એ માણાનું કી માણસ કેવું છે. અશોક સરવૈયો રહ્યો ઈ તો રામા મંડળમાં કઈક અજમલ રાજા બને. ના કોઈ રામા મંડળમાં નથી. મારા તરફથી મટન મુરગી ખાવા વાળો એ માણાને મેં આગળ લીધો. તમે 5 માણસ આવીને મારા ભાઈ પૂછો. ઈ મને નથી ખબર બેન. મને એને કીધું હું રામા મંડળમાં રમું છું ને અજમલ રાજા બનું છું. મેં કીધું અજમલ રાજા ના ભાઈ ના, જોઈ રેકોર્ડિંગમાં છે, તમે સાંભળી લ્યો. હા બધું હાથું ઈ ખોટ બોલે છે. પણ મને એમ જ કીધું, મને આયા કણે જેમ મારી બેઠકની જગ્યાએ મારા ભાઈ મને ઢોર મારી ગયો તો મને કે તારે મારો ન થાય ને તને કોઈની નો થવા દઉં. ત્યાં બાયુ બાળકની દોડીને આવ્યો હતી. જો એક તમને સાંભળી જો એક તમને ઈ વાત કરું ને, જો એક સ્ત્રી છે ને ઈ કોઈનું અંગ, ઈ કોઈ આજે એવો વિચાર કરે કે આજે તમે જ છો તો એ તમારો જ ઘરવાળો હોય, ઈ બે બાયુ રાખશે તમને સારું લાગશે. હા તો રાખી જ એટલે તો અલગ થઈ ગઈ ને મારા ભાઈ. હા પણ એટલે થઈ ગઈ, પણ ઈ એને જે પ્રેમ કરતો જે મારે ને એટલે તમારે માન લેવું કે આ મને અગાઢ પ્રેમ કરે છે. કેમ કે સર્વિસ કઈ કરે કે ઈ તઈ થાય. ના ભાઈ ના, તો ઓલી મુસલમાનની કમાણી નો દે ને ભાઈ. હું પછી ખાનગી હોય બેન, એની રીતે કરી હોય. ઈ હારો માણા ન હોય. અમે તેને એને સિનારવો કહી કે ભાઈ એવું કરતો હોય ખોટો જ માણા હોય. અમે એનો કોઈ ઉપરાણું કહેતા નથી અને હું એને ઓળખતો નથી. કેમ કે અમારે તો યુટ્યુબ ના માધ્યમ થકી ભુવાનું કઈ આવ્યું હોય એટલે અમે એના બધા પુરાવા પેલા માંગ્યા હોય. પુરાવા મારા ભાઈ તો હું આટાણે બદનામ થઈ ગઈ કે મારે મોઢામાં મારે ત્યાં જાવું એમ કહું પાઠમાં પૂજાવું. મારા પહેલા હું 50 માણસ ભેગી જાઉં. કાઈ વાંધો નહીં બેન, ઈ તમે પૂજા જો ભાઈ હમણાં જો સાંભળો, આમાં જેને પ્રેમ કરવો છે, બીજે બધે લવ કરવા છે, પ્રેમ કરવો છે ને 5 માણસ પૂજાવું છે. આપણે કઈ પૂજાવાની જરૂર નથી. તમે તમારો ધંધો કરો. કેમ કે પ્રેમ કરતો જવું ને પૂજાવું જવું એમાં કાલ બીજા કોઈ ફસાય. એટલે એની કરતા અટાણ તમે પ્રેમ કર્યો તો તમારું બધું પતી ગયું, ઈ જાહેર થઈ ગયું. એમાં પૂજાવાની જરૂર નથી. તમે અટાણ તમારી પૂજા કરે તો ઈ કોણ પૂજા કરે? તમારે પ્રેમ કરવો છે બીજે, રવું છે બીજે ને આપણે પૂજા કરે તો ગાંડી પાછી ન પડે. એવું ન હોય. જિંદગી અંદર ક્યાં જો સાચું આપણે જિંદગી આખી રાખતા હોય, નામ દેતા હોય, તમને સ્વતંત્ર અધિકાર છે. એવું કોઈ નો કે જો આજે મેં તમને એવું કીધું, ઈ તમારો પોતાનો અંગત મામલો હોય છે. એનાથી મારે કોઈ લેવા દેવા નથી. કાયદાકીય બંધારણ મુજબ અમે તમને સપોર્ટ કરી છીએ. ભાઈ જે પ્રેમ કરવો ઈ તો પોતાનો અધિકાર છે. તમારી નાની ઉંમર હોય, કોઈ અમુક દીકરી અમુક નાનેથી દુખાણી હોય તો એના બાપને માથે રહીને આપણે એને ઘર બીજું કરાવી દઈએ. કેમ કે નાની ઉંમર હોય, ઘર સંસાર નો હાલી શકે, એને પુરુષની જરૂર પડે તો એને પરણાવી દેવી પડે. ઈ સંસારના રીત રિવાજ છે, ઈ બધાય સમજીને હાલે છે. એમાં અમારો કોઈ વિવાદ નથી. હા તો હવે શું કરવાનું? કાઈ નથી કરવાનું. આ ભુવાને કહેજો ફોન કરેલ, પૂરું થઈ ગયું. હા બસ મને એટલી ખબર પડે મારો દીકરો જે વરાવાનો છે, એને હગાઈ થઈ ગઈ મારા દીકરાની. બેન જો આવા વરાવાનો છે તો તમે પ્રેમ કર્યો હું તમે જે છોકરાને પરણે તમે કહો કે આનો પેદા કરેલો જેવું કહો, ઈ તો પ્રેમ જ પડે. મારો ઘરવાળો તો ગુજરી ગયો હતો અને અટાણ હું આના ઘરમાં છું, વાત પતી ગઈ. તો કાયદેસર હવે સોપડે સડી ગયું ને, નામે જડી ગયું. એમાં તમે કહો મને આમ થાય, એમાં કોઈ વસ્તુ ન હોય. આજે હું બીજી બાયડી કરું તો કઈ મારે છોકરાની વહુ આવીને કહું કે ના ઈ બોલી તો કઈ નતું, ના ઓલી ભાઈ ખોટું ઈ ખોટું અને સત્ય સત્ય. હા કાઈ વાંધો નહીં. કેમ કે સૂરજ હવે ધૂળ ઉડેડે કઈ ઝાંખો ન પડે અને એવી રીતે કરવાથી નહીં તો તમને જેટલું સબૂત આવ્યું એટલે તમારાથી કઈ કહેવાય. હા એટલે અમારે એના જ કોઈ મતલબ નથી. એને મને બધું મોકલ્યું અને ત્યાર પછી અમે ટેલી કર્યું હોય તો મેં તમને ફોન કર્યો ને, અને તમે એટલું બધું જરીક તણકાવીને બોલ્યા તો મારો કલર ફેર્યો. મેં તમને કેવું બેન કરીને પૂછતો હતો
કેમ કે અમારા અભદ્ર વાણી અમે ના વાપરી શકી અને તમે તો કાઠીની દીકરી છો ને તમે અભદ્ર બોલો, એવું ન બોલાય. તમારી મર્યાદા, સ્ત્રીની મર્યાદા હંમેશા ન મૂકવી જોઈએ, એવું હું તમને ઠપકો કરું છું. સોરી ભાઈ. હા, કેમ કે સ્ત્રી છે ને એની મર્યાદા, એક સ્ત્રી છે ને શક્તિ પૂજન, તમે એક માતાજી છો, એક દેવી છો, પણ તમે તમારા ભાષાથી શક્તિનું ઓલું થાય, અપમાન થાય, સ્ત્રીનું અપમાન થાય. કેમ કે આ જગતની સ્ત્રીએ રામને જન્મ દીધો છે, આ જગતની સ્ત્રીએ હનુમાનને જન્મ દીધો છે, આ જગતની સ્ત્રીએ શિવાજીને જન્મ દીધો છે, આ જગતની સ્ત્રીએ કબીરને જન્મ દીધા છે. મારી તો ભૂલ એક જ, એનો બાપ મર્યો ને મને વસન દીધું કે છોકરાને મોટો કરજે, એટલું જ ને. મને મારા માવતરે જાવતા આવડતું હતું. કાંઈ વાંધો નહીં બેન, એમાં તમે તમારી રીતે દુઃખી હો, તમે તમારી રીતે સુખી રહ્યો, એવું અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારી જેવું જરૂર પડે તમે તમને મદદ કરશો. દરજ્જો જોતો તો મારા દીકરાના મારા પાસે જ બેઠો છે, તમે પૂછી લ્યો, એનો બાપ દરજ્જે કોઈ દી હતો કે કીધું હોય કે 50 રૂપિયા દીધા હોય તો મારે કેમ જિંદગી એના છોકરાને દીકરાને ન રાખે તો કેવું થાય? મારી વાત સાંભળો, સ્ત્રીને જ્યાં લગન શરીર સંબંધના પ્રેમ હોય એને બાપનો દરજ્જો મળતો નથી. જેને બાપનો દરજ્જો મળતો હોય, જેને સંસારના રીત રિવાજનું જે પાલન કરતા હોય, એ બાપનો દરજ્જો દઈ શકે. બસ અમારે એ જોવાનું છે. કેમ કે જે શરીર સુખ માણવા માટે થઈને, મોજ મસ્તી કરવા માટે થઈને તમારી હારે ઘર બાંધે, એને બાપનો દરજ્જો કોઈ નહીં આપી શકે. બાપનો માનો દરજ્જો કોઈ હોય ધવરાવીને મોટો કરે ને તો માનો દરજ્જો જોતો હોય ને તો એ પોતે પોતાની જાત ઘસી નાખે ને તઈ એને આયરાણીએ રહ્યો ને ઉગાને દઈ દીધો તો નવઘણને બચાવ્યો હતો. હા ભાઈ. હે? હા હા. આયરાણીએ કીધું કે રાણી રાહ રાખીને વાત કરજો. ખાલી સ્થિતિમાં લખ્યું કે રાહ રાખીને રાણી તમે વાત કરજો, તો પોતાના ઉગાને તૈયાર કરીને દઈ દીધો, નવઘણને બચાવી દીધો તો એ બાઈ જ હતી. હવે તમને હું કહું, નંબર હમણાં કહું, ફોન કરે તમને વાત કરી લ્યો. અત્યારે ઈ પાછું તમે પાછો મને રિંગ આમાં કરીને તરજો, નકર પાછું હું કોઈને ફોન ઉપાડતો ન હોઉં. હા, તે હમણાં જ હું તમને કહું, એ તમે ફોન કરશે એટલે તમે ઉપાડો. ઓકે ઓકે. હા હા. જય માતાજી ભાઈ. જય માતાજી. હવે નીતાએ નંબર આપ્યો મને. કોણે કરવાનું કીધું? નીતા. હમણાં વાત થઈ ને તમારા? મારામાં તો બધાને ફોન ચાલુ હોય. એટલે ક્યાં ગામ વાળા નીતા? નવાગઢ. હા બોલો. બરાબર. હા બોલી જાઓ. હવે ભાઈ હું કઈ ભૂવો નથી, બરાબર? પેલી વાત તો એ છે. જો ઈ ફોટા મારી વાત સાંભળો. ઈ વસ્તુમાં તમારે સ્વીકારવી પડે છે. ભાઈ ઈ જે પ્રેમ છે એ અલગ છે, એની અમે વાંધો નથી. એમાં અમે તમારો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે જે તે સમયે દાણા જોયા ને એ બધું એના ફોટા મારા મૂક્યા. ફોટા બરાબર, દાણા જોઈએ એના ફોટા મૂક્યા. હા, પણ તમે જે દાણા જોશો એનો વિડીયો નાખ્યો છે. બરાબર. એટલે શું છે કે તમે ઈ કઈ કરો તો આમાં મૂકી દો, અમારી પાસે પુરાવો છે ને તમે કઈ કયો પેટ લાગી ગયા પછી તમે કયો કે ઈ વાત ખોટી છે, એટલે ઈ નહીં. પણ હવે તમારું જે હોય એનાથી મતલબ નથી. બરાબર. હા, એનાથી કોઈ મારો મિનિંગ નથી. બરાબર. ઈ તમારું છે. હવે આપણે આ વ્યક્તિને કોઈ વસ્તુ કઈ દીધેલી નથી. તમે બાનાધારી કદાચ હોય, બરોબર છે? હા. તો તમારી દેવને તમે પૂછી લેજો. હા. હું ધર્મના સોગંદ ખાઈને કહું છું કે આપણે એને દાણા દૂણી કોઈ વસ્તુ આપેલી નથી. જો બરોબર, તમે ધર્મને માનતા હોય મતલબ નથી. હા, તમે જે પ્રેમ તમે કર્યો, તમે એને કીધું ભાઈ મેં લગ્ન નહીં કરી લીધા છે. હા, એ બધી મેટર થઈ ગઈ. મને કીધું એને, મને કે તમે વાત કરી કે મેં કીધું છે, એટલે કે તમે ફોન કરો એ ભાઈને વાત કરજો. મેં કઈ વાંધો ના, હું વાત કરી લઉં. કારણ કે હું અત્યારે નોકરી ઉપર છું. તો તમને એને ના પાડી એટલે તમે મને ફોન ઉપાડવા ના પાડી. મેં તો તમને અજાણ્યા નંબર માંથી ઘણા ફોન કર્યા ને. તમે કર્યા, પણ આમાં શું છે ભાઈ, સમજી લ્યો, સમજી લ્યો, આપણે કોઈ પણ બેન દીકરીની બદનામી થાય એ વસ્તુ હું ક્યારેય ઈચ્છતો નથી. હું સમજવા શીખો ત્યાંથી આ એક જ વસ્તુ મને આવડે. જો પ્રેમ કરવો અને બદનામી કરવી બે ભેગું નહીં હાલે. હા, આજે તમે ઈ જે કઈ તમારે અત્યારે જે પ્રેમ છે, દાણા જોવામાંથી થયો, જેમાંથી થયો, એના કોઈ મતલબ નથી. પ્રેમ કોઈ પણ સંજોગોથી માણસ ને થાય. બરાબર. એનો મતલબ એવો નથી કે દાણા જોઈ ઈ જ પ્રેમ કરી શકે. બરાબર. દાણા જોતો હોય છોકરા નો સણી શકે, અને રિક્ષા વાળો હોય તો એ નો કરી શકે. બધાએ પ્રેમ કરવાનો બધાનો અધિકાર છે. એનાથી મારો મતલબ નથી. કદાચ દાણા જોતા હોય તો થયું હોય તો એમ હું એનાથી પ્રોબ્લેમ હોય. કેમ કે દાણા જોવાને પ્રેમ ને હું લેવા દેવા? કઈ લેવા દેવા નથી. ધર્મ ને પ્રેમ ને હાથ ગાવનું સેટું છે. તમે ભૂવા હો તોય વાંધો નથી, એની સામે અમારો પ્રોબ્લેમ નથી. તમે કદાચ ભૂવા હોય, બાનાધારી હોય તો પૂછી લેજો. હું કોઈ શક્તિનો બાનાધારી નથી ભાઈ.
હું એક મજૂરી પહેલેથી કરતો હોઉં છું, બધાના દુઃખમાં ભાગ લેતો, મને કોઈ દી જહ નથી મળ્યો, અજહ જ મળ્યો છે. બરોબર છે. મેં એક જગ્યાએ એક જુનાગઢ આપણે સાધુ પાસે નાથ સંપ્રદાયમાં કીધું, બાપુ મારે આ સેવા કરું છું એનું મતલબ શું? મેં કીધું આ જ્યાં હોય ત્યાં અબજહના જોડા મળે. મારાથી ભાઈ રોવાઈ ગયો. મને કે ભાઈ સાચું કરશો ને એટલે તમારે બદનામી થઈ કે ખોટું મંડો કરવો તમારી વાહ થાય કે. ભાઈ એમાં જો વાહ કરવાની જરૂર નથી, બદનામી થાય. આ જગત છે, તડકો છાંયો આવ્યા કરતો હોય. શિયાળો અટણ આવે તો અટણ તમને કહું બહાર નીકળે ની એવી ઠંડી પડે છે કઈ મરી ન જવાનું હોય. બરાબર છે. આ દુનિયાની જે ઋતુની સિઝન છે એવી બધી ઋતુ આવતી હોય. આ શરીર છે, આ સંસાર છે, એમાં સુખ ને દુઃખ બધું આવતું હોય. એનાથી મતલબ નથી. અમર પટોલ નથી આવ્યું. હા, એટલે એમાં આપણે સુખ પાછળ દોડીએ તો સુખ તો માંડ્યું હોય તો મળે. એનો મતલબ નથી. અત્યારે કદાચ આ બાઈ છે એ સુખ દેવા માંડી હોય તો મળે, નકર થોડાક દીમાં જેમ બધાના ડાટા કાઢ્યા એમ તમારો કાઢી નાખે. કારણ કે શક્તિ સમજી લ્યો, શક્તિ પાસે તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય જોઈકા છે. તો હું તો એક કાળા માથાનો માનવી છું ને. હા, એટલે એનો કોઈ અમારો ઈ મતલબ નથી. આ તો ઈ ઓલો ભાઈ હું ના મારે ફોન કરનાર અશોક, અશોકે કીધું ભાઈ એને એની અરે ફોટા ફોટા છે એનો મામલો હોય એમાં મને ફોટા ને એવું બધું મૂક્યું. ઈ તો જે કઈ હોય તે ઈ વ્યક્તિએ તમને એમાંય કીધું ને, નામ તમે પૂછ્યું એને, બરોબર, એટલે એને નીતા ભાભલુભાઈ ખુમાન લખાવ્યું ને. હા, બરોબર. તો હવે તમે વિચાર કરો, ઈ દીકરી આજ કેટલા વર્ષથી દુખી છે, બરોબર છે. અમારા દરબારની દીકરી છે, હાલો દરબારની વહુવારું છે. તમે બરોબર, તમે તો ખાટ છો ને? ના 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 ના, દરબાર છે અમે. દરબાર? ના ના, કઈક તમારું કીધું તો તમે ખાટ રજપૂત છો એમ. ખવાસ દરબાર છે અમે. ખવાસ, હા, એટલે ઈ તો કહું છું. પણ અમે દરબારમાં આવી. બરાબર. જો ઈ છે ને ભાઈ, ઈ તમારે જે કઈ તમારી રીતે થતું ઈ મને ખબર નથી. બાકી કોળી, ખાટ, ખવાસ ઈ બધા પછી ઠાકાને કોળીમાં ઠાકોર દરબાર કેવા માંડ્યા છે. બરાબર. અમે હું એ પણ કહું છું ભાઈ, અમે દરબારમાં આવી. હા હા. તમારી સરનેમ? અમે રાઠોડ. રાઠોડ. તો તમે એટલે રાઠોડ એટલે ખવાસમાં રાઠોડ, એટલે આ દેસોડ ભગત મહિલા? ના, અમે રાવડીમાં આવી. રાવડીમાં આવો. બરાબર. અમે દેસોડ ભગતમાં આવી. હા હા, કાંઈ વાંધો નહીં, તો છે હોય. ઓકે, બરોબર. કાંઈ વાંધો નહીં. તમારો મારા વાલા જે લાગે માવતર છો, બરોબર. તમારો ફોટો મેં જોયો. જો ખાલી મુદ્દો એટલો જ હતો કે ઈ તમે જે દાણા જોતા હતા ને તમે જોયા હતા જે હતું તે, એનાથી મને મુદ્દો નથી. પણ અત્યારે તમે એકબીજા લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છો, ત્યાં તમારું સોલ્યુશન આ તમારો અત્યારે આ જે વિવાદ છે ત્યાં પૂરો થઈ જાય છે. બરાબર. તમારો ખાલી ફોટો મોકલી દો એટલે ઈ ભાઈને સીધો જ આ ઓડિયો અત્યારે ચડાવીને અમે કહી દેશું કે ભાઈ આ ભાઈ રહ્યો આને મારકૂટ કરતો હતો એટલે આ બેને આની હારે લગ્ન કરી લીધા, કેસેટ થઈ ગયું. હવે વકીલને જ મેં ફોન કર્યો હતો હમણાં. હા, બરોબર. વકીલે મને એમ કીધું, મને કે હું લગ્નમાં છું કે આવું એટલે તમને સલટી આપો એટલે ફોટો રવાના કરી દઈએ કે નો પાડી. બરોબર, કારણ કે ઓફિસે તાળું હોય. કાંઈ જરૂર નથી ફોટાની. તમે ખાલી તમારો ફોટો મોકલી દો એટલે તમારા લગ્ન થઈ ગયા. ઓલા બેન તમારું છે આવી ગયું, વાત પતી ગઈ. ડાયરેક્ટ સલટીનો જ ફોટો મોકલી દઉં ને, એમાં બેયના ફોટા હોય. કોઈ જરૂર નથી. અમારે સલટીની જરૂર ન હોય ભાઈ. હા હા. તમે ખાલી પ્રેમથી રહેતા હોય ને તો એ અમારે સલટી છે. તમે બે પ્રેમથી રહ્યો તો વસ્તુ ભાઈ, હું તમને એક વસ્તુ, તમે જે માનો એ દુશ્મન માનો તોય ભલે અને મિત્ર માનો તોય ભલે, જીણતો ભાઈ માનો તોય ભલે, કોઈ પણ બેન દીકરી હોય ને, બરોબર છે, બેન દીકરીને ઢાંકજો બાપા, કોઈને ઉગાડી ન કરતા. મારી મનોજભાઈ આમાં જો એક તમને કીધું, કોઈ મારું ન થાય, હજી તૂટી જતું હોય ને તોય મને મંજૂર છે, બાકી કોઈ બેન દીકરીને બાપા દુખી ન થવી જોઈએ. જો તમે સમજતા ઈ તો તમે અત્યારે શું છે કે ઈ આ શબ્દ છે ને ઈ એક ભાવુક શબ્દ છે. કેવા છે ભાવુક? અમારે ગોહિલોમાં બાપુ આ અમે ભાવુકમાં જ વાહે રહી ગયા છે, બરોબર. અમે ગોહિલ દરબાર છે, તમને ખબર કીધું ને, ગોહિલ દરબાર છે અમે, બરોબર છે. અમારો ઇતિહાસ તમે ખાલી મોબાઈલમાં સર્ચ મારીને જોવો ને એટલે તમને ખબર પડી જાય. અમે દેતા આવ્યા છીએ, કોઈનું લીધું નથી, પણ રાજી રહ્યો ટૂંકમાં, સમજી ગયા. સપટી મુઠ્ઠી જે કઈ હોય ને અમારી પાસે અમે દીધું છે. અને મને એવો મારા માવતરે એવા ગુણ નાખ્યા છે, કોકને ખવડાવીને ખાજે, સમજી ગયા તમે? એના કોઈ મતલબ નથી. ખાલી તમારો ફોટો મોકલી દો, આ બેન નો ફોટો મોકલી દો. ક્યાં આ જે ઓલા બેન છે ઈ, હા, તમારે જે તમારી યારે લગ્ન કર્યા ઈ, બરાબર. હા, એના ફોટા ની બધા મારી પાસે કોમ્પ્યુટરમાં પડ્યા છે. એટલે હું છે કે આડાવડું ન થાય એટલે તમે તમારો ફોટો મોકલો ને આ બેન જે તમારી યારે લગ્ન કર્યા એનો ફોટો મોકલી દો. હમણાં એ વિડીયો વાયરલ થઈ જાય, ભાઈ આ બેન આની સાથે લગ્ન કરી લીધા છે એટલે હવે એની પજવણી કરવી આ કરવું એ ખોટું મેટર છે. ઓકે, બરાબર, પૂરું થઈ ગયું. એટલે એ પછી એને ફોન નહીં કરી શકે, કેમ કે કોઈ પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધનું કામ કરવું એમાં ગુનો બને છે. બરાબર. તો પછી આની પહેલાનો તમે વિડીયો જે વાયરલ કર્યો
ઈ તો એના હિસાબે જ તમારે આ બધું તમારું જે હતું એ આવ્યું ને, નકર ક્યાં હતું ભાઈ? એમાં એવું છે ભાઈ, એને તમે ત્યારે ફોન ઉપાડ્યો હોત ને તો ઈ અટકી ગયું હોત. હા, અરે હું તો ઉપાડતો તો એમાં શું થયું, બરોબર છે, મને એને જ ના પડી. મને કે તમે અજયનો નંબર કોઈના ઉપાડતા નહીં, કારણ કે મા દીકરા બેયના હમ દીધા. ભાઈ આજ દુખી માણા હોય એને મારે કેમ દુખી કરવા? ઈ ગયો હાલો. ના ના, ઈ તો આના અટાણે આમ તો તમારે પાલન નહીં કરવું પડે એમ નથી. ના ના, તમારે કદાચ સમજી લ્યો કે દીકરી હોય દીકરો હોય વહુ ગમે, તમે એનું કયું કરો કે ન કરો થોડું ઘણું? ના, હું ન કરું કોઈનું. હે, હું એવું કઈ માનતો જ નથી. હું કોઈને હમ માનું નહીં, કોઈને માનતો જ નથી. હું એને જ માનું કે તમે તમારી રીતે વચન વિવેકી હોય, નર ને નારી પાનબાઈ જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. વાહ વાહ વાહ, એમ એટલે અમારું મારા વાલા વાહ. એટલે હમ બમ ને બહુ સંતોષ થયો મને તમારી એ વાત કરી. બરોબર છે. અમે કોઈને ઓળખતો, હું તમને મેં જોયા નથી, હું તમને ઓળખતો નથી બેન ને જોયેલા નથી, આ ભાઈ અશોક ને જોયેલો. આ યુટ્યુબ ના માધ્યમ થકી અમે ભુવા ભરાડીને આવા સમાધાનો ઘણીના કરાવતા હોઈએ છીએ. બરાબર. તો તમે વિજ્ઞાન જથ્થામાં છો? વિજ્ઞાન જથ્થામાં શું કેમાં શું ઈ યુટ્યુબ માં જોઈ લીજો ને. એમ નથી મારા વાલા. હવે હા, એનું કારણ છે કે આવું છે ને, એક ફેરું અમારી હાજરીમાં થયું હતું. ઓલા ભુવા તાવા કરતા હોય ને ત્યારે આવ્યા હતા, રામપુરા આવ્યા હતા. રામપુરા દર્શન કરવા ગયો હતો ને રૂપલમાં ના. ઈ પછી અમારા મિત્ર હશે આપણે જૈનભાઈ પંડ્યા. ન્યા રામપુરા નહીં, રાજકોટ. હા હા હા, આ ભુવા ભરાડીમાં ક્યાંય એમાં જૈનભાઈ ની હશે કદાચ. હા હા હા. કારણ કે ભાઈ ઈ વસ્તુમાં હું ખુદ નથી માનતો. હું મારે કામ હોય તો હું બીજે જાઉં છું. કારણ કે મારા પપ્પા ભુવા હતા, ઈ ઓફ થઈ ગયા એને 2 વર્ષ થયા. તમારે જે ફોટા ને વિડીયો મોકલ્યા ને એમાં તમે જ છો. એને મોકલાય છે, બરોબર છે. ક્યારેક સમજી લો કે કદાચ બેહાડ્યા હોય એમાંય ના ન હોય, બરોબર છે. પણ આ છેલ્લા ખુદ છો એમ. એટલે ઈ તો જે હોય છે તમારો અંગત મામલો, એના મારે કોઈ મતલબ નથી. પણ નથી દાણા જોતા નથી એવું એનાથી મતલબ છે. બાકી અમારે જો કદાચ તમે દાણા જોયા હોય ને એમાંથી પ્રેમ થયો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે સમજો છો વાતને? હા હા, સમજી ગયો. પ્રેમ કોઈ પણ સંજોગ જ થાય છે. આ અટાણે મારી વાત સાંભળો, જે કાલાવડ નવા ગામનો જે ભરત રાઠોડ રહ્યો, ઈ મામાનો ભૂવો છે, તો એની બાએ છોકરી હારે પ્રેમ કર્યો રાખી છે, તો ઈ એનો અંગત મામલો છે. ના, બરાબર છે. ધૂણે તો ઈ પ્રેમ નો કરે એવું થોડું, ધૂણે એવડું બાઈ નહીં રાખે એવું નક્કી કરી લેવાનું. હા હા હા. એટલે ભૂવો ઈ કોઈ બાયું પાસે ન જાય એવું નક્કી કરવાનું છે. જે પુરુષની જે જાતિ છે, પુરુષ યુવાન છે, જેને સ્ત્રી જેની સંજોગ જેની પાર્ટનર સારી જોઈ છે, ઈ એની રીતે ઈ એને પ્રેમ કરતા હોય છે. બરાબર છે. તમે જે છોકરી તમારા લાયક હોવી જોઈએ, બરાબર છે, એને પ્રેમ કરે જ છે હવન રીતે. પછી બગડે જ નથી કેતી મને આવી રીતે કરીને મને હેરાન કરીને, નકર તો ભેગી ફરવા જતી હોય આપણે થોડી પૂછીને ગઈ હોય. તો થોડી પૂછીને ગઈ, ભાગે તો નથી કેતા પૂછતા. પછી રોતી રોતી ફોન કરે, મનસુખભાઈ મને આમ કર્યું, મને મારીને, મને હાચવતા નથી ને મને ધક્કો મારી દીધો. તો ઈ નહીં કરે છે. તમે જે વાત કરો ભાઈ દીકરી, બધા પર દીકરીનું અટાણે યુઝ થાય છે, એનો ઉપયોગ થાય છે. તમે હાચવો ને અમને તો અમે અમારે દાખી ઉઠાડી કે ભાઈ સારું એનો બાળકને ઈ દીકરીને એને સારી રીતે જીવે, અમને ક્યાં કોઈ પ્રોબ્લેમ છે. ઈ વાત જીવવા ગયા હતા મને ક્યાં પૂછીને ગયા હતા, તમે સમજી ગયા છો? બરાબર છે. દીકરાને નામ આપ્યું છે, બરોબર. 16 વર્ષનો 15-16 વર્ષનો દીકરો છે, બાપ વગરનો આટા મારે છે. હજી એના કૂપન નથી થયા, નામ નથી થયું, નામ જોતું હતું. છોકરાને સમજી લો બજારે પૂછે તો શું નામ દેવાનું, અને આધાર કાર્ડ આપે તો એમાં ભાભલુભાઈ ખુમાણ નામ આવે, બરોબર. છોકરો બદનામ ન થાય માં દીકરો યાર. પણ એમાં ભાભલુભાઈ ફેરફાર ન કરતો ને તમારે માં કેસ થાય. હે, ભાભલુભાઈ માં ફેરફાર ન કરતા? અરે એમ, અરે આ તો કાયદા ખાલી સલાહ આપું છું. હા, દત્તક વિધિ થઈ ગઈ એટલે મારું નામ ચડી ગયું. કેમાં દત્તક વિધિ તમે કોર્ટે કરો, દત્તક વિધિ કરો, એ મારા ભાઈ એના પરિવાર કોઈ હોય ને એને પૂછવું પડે. નકર ઓલા એમ કહી દે કે મારા છોકરાનું નામ આઈને મારો ભાઈનો છોકરો છે નાનો છે. હમણાં જો અહીંયા ખિલોરીમાં કેસ થયો તો બધા જેલમાં ગયા હતા. હા, એના બાપા, એના મોટા બાપુ કરીને છે, બરોબર છે. ભાભલુભાઈ ના મોટા ભાઈ કરીને કોક છે, બરોબર છે. એની રૂબરૂ મેં વાત કરી. રૂબરૂ વાત ન કરતા એને સોગંદનામાથી જાહેર કરજો કે આ અમારા પરિવારનો દીકરો છે ને, બાઈ ના હિસાબે બાઈ દત્તક નહીં દઈ શકે. હા હા, ઈ બાઈ નો છોકરો ગણાય, એની માં ગણાય, પણ ઈ લોહી એનું નથી. હા, ઈ લોહી છે ને ભાભલુભાઈ ખુમાણ નું છે, એટલે ઈ એના વારસદારો કદાચ દત્તક દે થાય. માં દે તો માં માથે ન હાલે, કેમ કે એના પિતાશ્રી છે નહીં. બરાબર. એટલે ઈ દત્તક લીધા પછી આધાર કાર્ડમાં નામ ફેરફાર થાય તો રેકોર્ડ સાથે છેડા કરવાનો કેસ થાય ને તો પ્રેમ ભૂલી જાઓ ને જેલ ભેગા થાઓ સીધા. એવું છે? હા, એટલે એમાં ધ્યાન રાખવાનું. કોઈ વકીલની સલાહ લઈ અને
એને જે દત્તક વિધિ કરવાની આવે એના પરિવાર પાસેથી કરાવી. આ બેન દત્તક ન દઈ શકે. હા હા સમજાઈ ગઈ આખી વાત. બેનનું છોકરું છે ઈ બાળક એનું છે પણ એનું બ્લડ એનું નથી. બરાબર છે, સમજાઈ ગયું. ફેસિલિટીના વારસદાર ઓલા થાય. આ છોકરો મોટો થાય તો ઈ નામ બદલ્યા પછી તમારા વારસદારમાં હક લાગે ને અત્યારે એના પરિવારમાં એની જમીનમાં વારસદારમાં હક લાગે. હા હા સમજાઈ ગયું. અત્યારે નામ તમે ટ્રાન્સફર કરશો તો એ ટ્રાન્સફર કરવાની મંજૂરી એના પરિવાર દે છે. એટલે એ મેં વાત કરી એટલે કે અમને કોઈ જાતનો કઈ વાંધો નથી, અમે રાજી છે ઈ કે બરાબર છે. મોઢાની વાતો ન હાલે. તો એને રૂબરૂ બોલાવવા પડે એમ? રૂબરૂ નહીં, કાગળ ઉપર લેવું પડે, સોગંદનામા માથે કરવું પડે. વકીલ મારફત સોગંદનામું કરીને કે ભાઈ આ બાળક છે એના બાપના આધાર કાર્ડમાં નામ ફેર કરવા માટે થઈ અને દત્તક લઈને આનો રેકોર્ડમાં નામ ફેરવવાની મંજૂરી આપી છે. હા હા બરાબર. હા તો વાંધો નહીં, તો એ ભાઈને ફોન કરીને બોલાવી લે. એટલે કાલે તમારી માથે કેસ કરે કોઈ કે આ છોકરો ઈ મારા ભાઈ ભાભલુભાઈ નો હતો ને આવડા ભાઈએ આની આ બાઈ હારે લગ્ન કરીને આ મારા ભાઈનું નામ આમાં રદ કર્યું છે અને રેકોર્ડ સાથે છેડા કર્યા છે તો તમને જામીન નહીં મળે. બરાબર છે, વાંધો નહીં. તો એ ભાઈને હું બરકી લે એટલે સોગંદનામું એ કાગળ ઉપર લખી દે, ઓલું જે કઈ થતું એ કરે એટલે પછી નો તકલીફ પડે ને. પછી તમે સમજતા નથી, પછી તમારી માથે કેસ કરે તમે પોલીસને સોગંદનામું દઈ શકો મેં જે ફેરફાર કર્યો હોય તો સોગંદનામાના આધારે કર્યો છે. બરાબર છે. પણ સોગંદનામું ન હોય તો ના, એ વાત તમારી કાન પકડા જેવી છે. કાઈ વાંધો નહીં, પિતાજી કે ધર્મ કોઈ આડું ન આવે, કોઈ ન આવે ત્યાં ભગવાન થોડો આડું આવે. માતાજી નહીં આવે. આ તો તમે અમારે તો હું આ બધું અમારે રોજ અમારે વિષય કાગળનો છે એટલે મેં તમને ખાલી સલાહ આપી. કાંઈ વાંધો નહીં, સલાહ દીધી બરોબર છે. ભગવાન રૂપ માનું છું તમને કે તમે મને સાચી સલાહ દીધી છે. નહીં, આ તમને ખ્યાલ ન હોય કેમ કે તમને દયા આવી ગઈ પણ દયાને કાયદાને કાંઈ લેવા દેવા નથી. હા, દયાને કાયદાને કાંઈ નહીં, એ કાગળ ઉપર જ જોવે છે બધું. આપણે ગમે એવી દયા કાંઈ ને પણ જો કાયદો અડે ને તો દયા રહી ને એ ઉભા રોડે ચડે અને આપણે હોરા કોરડા રોડે ચડાવે. હા હા બરાબર છે. એટલે હોરા કોરડા રોડે ન ચડવું હોય તો દયા વાળો રોડમાં ધ્યાન રાખવાનું, કાગળ ઉપર લઈને કામ કરવાનું. ભલે ભલે વાંધો નહીં. તો એ ભાઈને રૂબરૂ બોલાવી લો. તમારો ફોટો મોકલો અને આ નીતાબેન નો ફોટો મોકલો. ચાલો એટલે તમારો અત્યારે ઈ કાર્યક્રમ ત્યાંથી હમણાં ઈ વિડ્રો થાય છે ભાઈ. હા, વિડ્રો ઓલો વિડિયો કાઢ નાખો ભાઈ એટલે બદનામ ન થાય. પેલા તમે બેયના તમારા ફોટા મોકલો એટલે હમણાં એડજસ્ટ કરું છું. એમ તો તમને કહું છું દાદા